પછી એવો કંપની ને તો હાડો એટલે મનુજી પત્તે રમવા ઘર બેઠું જવું છે ને આપણે કે મારા પાસે પૈસા નહીં તો તમે જઈ આવો એટલે પૈસાની કોઈ ચક્કર ઊંચી પાછીનું કરો ઘરમાં કોઈ ઓણો નહીં ચોમાસાનું કશું કોઈ ધક્કોમ ધંધો કોઈ ચાલતો હે નહીં અને હવે ધૂપ જેવા જો પગ ઉપર પગ ચાલીને બેઠા આવીએ શું કરીએ બેઠા બેઠા મોસો મારી એક બાજુ કોમ ધંધો ને એક બાજુ મોસો વખા પાર પાર કરે મોસો કહી રહ્યા શું કરવાનું કયો બાજી પતો મને ઘણો બધો શોખ વર્ષે રમ્યો તો એવો રમ્યો તો પત્તા પણ હારી ગયો એમ કોઈ હરખાઈ આવી નહીં એટલે લાખ રૂપિયા હારી ગયો એમ કહેવાનું તમારે કોબીઓ ડાળી મેલી હજુ છોડાય નહીં કે કોબીઓ છોડાય નહીં મહિને 4,000 રૂપિયા રેટ ભરી દો ભાઈ તમારે શું કહેવાનું કે કોક ટેકો કરે ને એ સારું લાગશે દોષી નહીં કોક ટેકો કરે ને તો કે રમવું છે ત્યાં શું કહે છે બોડાજી ખબર લાલભાઈ છે તો કે સરપંચ આપણા ગામના એ ટેકો કરે એવા જ છે ને તમે થોડા કઈડ્યો એક તો ચોમાસાનો દાડો પૈની પેદાશની ઘડીની નવરાશની કઈ કોમ ધંધો ચાલતો નહીં કશું અને નવરા ધૂપ જેવા બેઠા એને નવરા ધૂપ જેવા બેઠા ને તો મશીન હેરાન કરી જાય જોગી ઘરમાં જઈએ તો લાઇટો બંધ થઈ જતી હોય હે અને બાલિકા વહાણો બેસી તો આ નવરા મસરા કરી જાય પૂછા હકે બેહવા જ નહીં દેતા અને શું બોલો એટલા એટલા મનુજી આવો ગોડાજી આવો રામ કેમ છો મજામાં બસ મજા છે બેહો જીવ બાજુ ઉપડે આ બાજુ ગાયો ગા તો પત્તે રમવા જવું છે તમારે નથી આવું મારું બેટું પત્તે રમવા જવું એમ વાહ ભાઈ વાહ પત્તાનો તો હું બહુ શોખીન હો જબર શોખીન એક નંબર શોખીન ના જઈ સાલ તો ડોશીને કલ્લા ડાળો મેલે તો ને તે હજુ છોડાય નહીં કહો મહિને રૂપિયા 400 વ્યાજ ભરું હું કયો તો તમારે હવે રમવા નહીં આવું એટલે આ રમવા તો ઘણોય આવું હું ઘણોય શોખ છે પણ ખીચામાં હોય ને તે કોનોય નહીં તે ઉછી પાછી ના કરો બધું ઉછી પાછી ના હતું ફૂડો ડોશીને કલ્લા નહીં વસૂડી કયો નો અડાડો પડે હન આપણે ગમે ત્યાં ઉછી ના લાવી દે હારો ઉછીના તો મને કોણ હાલશે એકનો દોયડો કરવો પડશે આપણે પેલા નહીં સરપંચ લાલોજી હા લાલાભાઈ સરપંચ મારું બેટું હાલશે મને હાલશે તો કહેવાનું કે મને તો વ્યાજ વાલો કે હાલે મારું વ્યાજનું નામ હાલે તો પાછો હાલશે ખરી હો એમને તો કોઈ હાલે એવા નહીં ને કહો જબરા ચીકણા ગુંદર જેવા હે મશહૂર જેવા હે ચીકણા તો હા ચોટા તો વસૂટ જ નહીં હાલે મચ્છર બે ઉડાડી ગયો કયો હે તમારે આવું નહીં તો હું કેમ કરો તો પેલા તમે અહીંયા જો અને પૈસા માગો હા એ વાત સાચી હો એમના ઘેર જવા દે ગરીબ ગાય જેવો થઈ જાઉં ખોટું રોવું પડે તો રોઈ નાખું 2 મિનિટ રોઈ દેવાનું હા પણ શું બોલવાનું ખબર મેઠું બોલજો પાછા થોડો કુતોળો બોલ્યા ને તો કશું નહીં મળે પાછું તમને આઈડિયા તમે સારો હાલ્યો હો એવું જ કરવું પડશે તો હું જાઉં છું રમવા હા તમે જો હું હાલે જ લાલભાઈ ઘેર જઉં સરપંચ નતો અને પૈસા લઈને આ સીધો ઈકને જ આવું હો ઉલાનતા આવજો પાછા આપણે એનો ખેતરમાં હા પેલું સિદ્રા વાળું ખેતર સોમાનું હા અહીંયા હા સોમાનું સિદ્રા વાળું ખેતર ઈકને છે હા અહીંયા ને કોઈ વાત નહીં કરવાની પાછી હો કહેવાતું હશે ભલે મળે શું વાત કરો હોય તમે કોઈને ના કહું આ મનુના મોઢામાં મોસી ના ઉડે ને એ તો મને ખબર છે આ તો પણ શું શ્રાવણ મહિનો પાછો વાત સાચી કોઈને ના કહું પોલીસ વાળા આવી જાય ને તો ઢૂંઢા કાઢી નાખો ઉભા શેરેલા ખેતરમાં ધોળો પણ ચોમાસાના ખેતરમાં પાણી ભર્યા હોય ધોતીએ પડી જાય સીધા ધોળવું બેઠો પડું તો બસ લાગી ગારો છે પાછો ક્યાં હતા ને ખબર પડી ગઈ ને તો સમજી લો પા અહીંયા આવી જાય પોલીસ વાળા ના કહું કોઈ ના આ ધોળો પહેરે જો ને હેડ્યો લાલભાઈ સરપંચના ઘરે પૈસા લેવા સારું તો તમે જઈને આવો મુજબ પોકતો થઉં છું હા જો સારું હટાવજો પાછા અરે હાલત જગ્યા રાખજો મારી ખાલી જગ્યા તો હું રાશી પાવલું ઉતોળું ના બોલતા ને કોઈ રૂપિયો નહીં હાલે પાછા અને વાંચ્યો થોડા છવાણાના અને સીમનો ગોળ લેતા જજો તબ કે હું ગાધા વગાણ આવું રહ્યો પલોઠી વાળીને બેઠો રાતના 12 વાગે ઊભો થઈશ હું હા રોજ કશું વાંધો નહીં તો મળ્યો તો હું દુકાન નહીં પણ હટાવજો પાછા હો હા સારું લ્યો હા ગોડાજી આયા ખાઈ ભરત નોમ છો ગોડાજી પણ મને બુદ્ધિ તો સાચી હાલતા છે હો હવે મારે જવા દે લાલભાઈ સરપંચના ઘરે અને થોડા રોવાનું નાટક કરું અને પૈસા લેતો આવું વ્યાજવા ભરશે રહ્યા અમે ચોથા કલાક હજુ છોડાયા
હાલ છે રે એમ નહીં વળી કના હાલે કોણ રહી ગયું જવા દે. જો આ પહેલો કટ અમારો પૂરો થયો છે. પહેલા જ કટની અંદર હરખાઈ આવી ગઈ છે એટલે ગણેશ સારા બેસી ગયા છે અમારા. પહેલો જ કટ સારો બે આવી ગયો કમ્પ્લીટ રેડી. બોલો લાઈન પકડતી તો મજા આવે વિડીયો બનાવવાની બીજો જો કોણ તો કેટલા કટ લેવા પડો. પેલો કટ હરખો રેડી રેડી કમ્પ્લીટ. મોવાનું પહેલા ખબર કટ થઈ ગયો છે. એકબીજાના શબ્દ પકડવા પડે કે મનુજી શું બોલ્યા એ શબ્દનો ઊંધો તમે વિરોધી કેવી રીતે આલો એ જ મજા આવે પબ્લિકને. પોઈન્ટ પકડ હોમલે જે મોણસ બોલે હવે કોનો પહેલો કટ લેવો? મોમાનો અને ગોડાજીનો લેવાનો છે. આ બેનો લઈ ગયા મોમાન વચ્ચે નાખી દઈએ. મોમાનો નાખી દો. મોમા ગોડાજી જતા હોય તારો અને મનુજી નાખી દઈએ. ગોડાજી અને મોમાનો કટ લઈ લો રસ્તામાં પેલા નેરિયામાં બરોબર સેટ થઈ જાય. હા, એટલે set થઈ જાય. પકડે ને એ પછી આવશે ત્રીજો કટ આરે આવશે. તમે કોઈ એમ કહી બોલો એટલે જે એટલે આ તમે માટે જ્યાંથી કરો ને ચાલુ કે ના હોય જે તમે કટ કીધો ને એ રીતે બોલો હતો. ખાલી ગુફા થઈ જાય એટલે બધું દેખાડો કે અહીંયા નહીં દેખાડો. ના એમને નહીં દેખાડો. એ તો એક કટ લે આપણે કોઈ બીજા કટ લેવા તો લઈએ. આમાં શું કરો અત્યારે છે ને તમે જે કીધું પહેલામાં તમારો કટ લઈ લો એ કટ તમારો પૂરો થયો પછી સીધો મોમાન કટ ચાલુ થશે. મોમાની શરૂઆત મોમાન કટ ચાલુ થશે ને એટલે તમારી એન્ટ્રી સીધી એક જ થશે. તો હું તો કટમાં મૂકે એમ કરું તો ચાલે આમ પહેલા શીખો છો હો પછી એટલે મોમાં ઘરે લગતું છું હા એ રીતના કહેતો છું. હા એ રીતના તમારી રીતે જે એટલે જ હું ફૂંક લઈને આવે છું એને ફૂંક લઈને જઉં અમને ફૂલાઈ દો. એ રીતનું કરી નાખો તો હાલો. ત્યાં મારું છે છઠ હેઠું પછી ને પેલા બધા પહોંચી જાય ને મારી જગ્યાએ વચ્ચે નહીં મારું છે એટલે તાર અમે આ ત્રણ જણા જઈને શું કરશે રે મોમાનું ઘર લગતું છે પાછું મોમો છે બા પૈસાવાળા એટલે મોમાને મારે હંગાત લઈ જવા પડશે ને તમે ત્રણ જણા જઈને કરશે શું પાછા એટલે અહીંયા મોમો હશે ઘરે અમે મમાન કહેતો જ આવે છે ને એકલું બોલે ને અરે એકલા રહે નહીં મજા આવે અને ભેગાથી રમશે થોડી મજા આવશે મને મમા પાસે જવાનું પેલા ગણપતિ બીજો રમવા જવાનું આ તો એમ કારણ કે મોમાં તો પત્તા રમવાના ચૂલી એક નંબરના ચૂલી છે પત્તા રમવાના તો જુગાર તો જબરજસ્ત રમે રહ્યા. આ વસ્તુ પબ્લિકને જેમ કે મનુજીનો ભાગ આવ્યો તમારો ભાગ આવે તો પબ્લિક જોવે કે આગળ શું કહેવામાં આગળ શું કહેવાનું એમ કરતા આપણે વિડીયો સારો પત્તા રમવાનું કહેવાનું હું ખુશ થઈ જઈશ. કશો વાંધો નહીં કટ થવા દો. આ તો શું હોય ખબર હે મોમાને તો ખબર જ ના કે પત્તે રમવા જવાનું કે નહીં ના, એમને તો નહીં જવાનું તો હું કહું એને કે આજના પત્તે રમવા જવાનું આપણે એકને જ કહેવાય નહીં લે કે આ ટાઈમ હું તો ભૂલી જ ગયો છું તાન. સારું તો તમે મને મગજમાં જ યાદ નહીં આવ્યું. લો. આ મેન પાલતી તોય ભેટ સારું છે બસ માટે તમે પૈસા વાળી પહોંચવા દે એમાં પોકે કે નહીં પોકે પછી આટલે આવશે ને તો પછી એમને વિચાર આવશે કે મારું મોમાને લઈ જવા દંગા કેમ કે હજી તો કે મોમાં રૂપિયાવાળી પાર્ટી છે મોમાને લઈ જાય એમની જોડે શું આ રૂપિયા પાલતી એમ કે છે એટલે એમને શું પૈસા આવે ને તો આપણે થોડું જુગાર સારું જોમે એમ. પેલું તો ડાયરેક્ટ મોડું થઈ ગયું મારે છે બધા પહોંચી ગયા છે હું એકલો પાછળ રહી ગયો છું એટલે પણ બધા પહોંચી ગયા છે પણ વચ્ચે મોમો રહી ગયા છે તો આ મોમો છે પૈસાવાળા પાછા મને ના મોમા પાસે જવા દે કે હાડો લે મોમા પત્તે રમવા જઈને અને બધા પહોંચ્યા છે મને મોમા પહેલાં જવા દે ચાલો માજીના ઘરે આવ્યા છે એથી નવો કટ લેવાનો છે અને બીજા એવો કટ લેશે એથી પહેલો કટ તો સારો આવી ગયો છે બીજા કટનો હવે જોઈએ છે મોંમાં આવ્યા છે તો મોંમાંનો ને એમનો કટ કેવો છે ચાલુ કરીએ જ હવે કેમ શું વિચારે છે ફોર્મ કરતા બતાવીએ ને હા અરે ને ડોલ છે બધા બાથરૂમમાં હાથ પગ ધોતા હોય ના ના આ મેઠો લેબડો હોય પેલું અવાડો રહ્યો ને ના ના પૂરા કાપતા બતાવી દો ને હા, એટલે દાંતેલું ઊભું નહીં મળતું દાંતેલી પછી મને હરાઈ નાખ્યો ને કેટલી ગયો મને આ વખતે હે આ વખતે નહીં છેતરવા જેવું આવે તો આપણે અલગ પબ્લિક લાગે કે પેલી વાર છેતરી ગયો મને ઘરે રિક્ષાનું ભાડું નતું કે એમને નતું કહેવાનું તમે એમનું કાં કીધું એ બરાબર ડાયા એમનું નામ ગોડાજી હો એટલે ગોડાજી તમે કહો એમને કીધું મને કેવું તો એમને નહીં કહેવાનું એ તો ખતરનાક ખેલાડી છે કે 52 પત્તા મગજમાં આનો એક કટ લેવો હોય કે આગળથી મારો અલગ કટ લેવો હોય કે ઓય એટલે મોમાન ઘરે આવે છે તો એમનો કટ અલગ હાલ તમારા બેને અલગ કટ લઈ લઉં આ શું કહે હે આ ભેંસોની ગમણ કમ્પ્લીટ સાફ કરી નાખું આજ તો આ ભેંસોને તકલીફ ના પડે ને બેવા ઉઠવાની સાફ કરી નાખું હો. મસ્ત થઈ જાય પછી ભેંસો શાંતિ બેહે આજ મારી પણ ભેંસો છે ને મારે બહુ સાચવવી પડે છે કોઈ તકલીફ ના પડે જુઓ ભેંસો એટલે મોમા શું કરો છો આહા
અલે બધા ઓલા પત્તે રમવા જાય ને તમે ઓખો કરો રાશો અત્યારે રમવા ગયા મારાજી? હોય જ ને તાર બેસી લે કર આ કમ્પ્લેટ ભેંસને આજ ગમણ સાફ કરી નાખું આજ ભેંસને કોઈ તકલીફ ના પડવી જોઈએ મારી ભેંસ એ બહુ સારી પાછી મારતી એ નહીં કોઈ છોકરા બોકરા ગમે એમ જોડે જાય ને મોમાં હું કરો ઓખો શું કરો તમે એમ હા 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 આવો વડાજી આવો એના બાજુ ઝોપો છે એમ થઈને આવો ભરવું આવો અને તમે ઓખો કરો નાખ્યો ને આ ગમણ સાફ કરતો હતો ભેંસોને તકલીફ ના પડે ને અને તમને ખબર નહીં કયો મહિનો છે અરે હવે સારો મહિનો છે વડાજી તો રમવા નહીં આવવાનું પતે અને આ હું તો ભૂલી જ ગયો યાર આપણે ઓલા મેં મનુજી નહીં ઓવે અહીંયા તો મેલ્યા છે અહીંયા અલા મનુજી યાર તમે શું કીધું યાર ખેલાડી હારા નહીં અલા યાર ગઈ ફેર મારા પૈસા બધા જીતી ગયા હતા મનુજી બધા ઓવે શું કહે કઈ રીતના પત્તા રમતા હું તો હા પૈસા સાફ થઈ ગયો બોલો તો કશું હતું નહીં એ આપણે લઈ ગયા નહીં રહ્યા ઓવે આખરી એને બધા લઈ લેવાના આપણે તમે ના તો હડો અહીંયા હોય આ ફેર મનુજીને પટાઈ નાખી આપણે બધા પૈસા જીતી જઈએ તો કશું હતું નહીં તો બધું થાય પણ અહીંયા હડો બધા પહોંચી ગયા છે પણ ચેતન લેવું પડશે આપણે મનુજી હોય યાર એ તો કહું હતો નહીં આપણે ના હંપે થઈને રમશે હા કોણ જવું આવે? પડે હા તમારે પૈસાની ચિંતા નહીં કરવાની આપણી હવે પૈસા ઘણાય છે તો કહું હતો હાલ તો મારા પાસે પણ જો થઈ રહ્યા ચાલવો પડશે હો અરે તમે તો હું બેઠો છું તો કશું હતું નહીં હડો તો અહીંયા હોય સારું હવે હડો હાચ એટલે કોઈ વાંધો નહીં હાલે ને હડો મોજ મોટી તો શેર કરો રાસો બાબા હારશો પર આવીએ જઈને ના 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 હારી ગયા તો શેક તો સટન કરાવો હાર તો કહો હતો નહીં હડો આ મજૂરિયાને કઈ ગયો તો પેલા તમે ખિલાડી છે ને હમી મેકજો કદો ગોડાઉનમાં મેકજો આ બાર ને બાર મૂકીને ગયા મારા ઓળશિયા આ ખિલાડી બગાડ જેટલા ભાવ છે અત્યારે ખિલાડીના આ સસ્તું નહીં લોખંડ આવતું આ મૂકું લોખંડ છે આ કાઠ ખાવા માંડી છે બોલો આ વરસાદ પડે બગડી ના જાય આ મૂકા ભાવની ખિલાડીઓ એને તો મારા આગળ છે ચિંતા જેવું હોય છે ખબર છે કે સરપંચ છે ને ગોમના એ તો રૂપિયાવાળા છે એટલે રૂપિયાવાળા એમને નહીં થવાતું ભાઈ આ કેટલી મહેનત કરી છે ધારો તો રૂપિયાવાળા થવાય છે ઓવે ગોમના સરપંચ કેટલી જવાબદારી કેટલી ચિંતા હોય છે ઓવે આ ફાર્મ હાઉસ થોડું બનાવવું છે ને તો બધા ગોમના બચ્ચા ઘેટિયાઓ આવીને બેહે ને બેવું હોય તો કાઠ ખાઈ ગઈ કાઠ અને આયા નહીં મારા ઓછાજી કે જો જતા રહ્યા રહ્યા કઈ ગયો તો હું ગોમમાં પેલા ખિલાડી તમે હવે ઠકાણે મેકી દેજો તો ખિલાડી મારી કાઠ ખબર ગઈ બધી કાઠ થઈ ગઈ ખિલાડી પડી બગાડો બગાડે સરપંચનું તો કોઈ સારું વિચારતો જ નહીં મારા ઓડી ગયા ગોમવાળા સરપંચ ભા આવો મનુજી આવો આવો કદી ભૂલા પડ્યા અરે શું ભૂલા પડ્યા માથા આપ ફાટી પડી અમારા તો માથા આપ ફાટી પડી શું કરવું કે હેડો લા ભલા મોણા રોવાનું ચમ ચાલુ કર્યું છે એકમ કોઈ મરી નહીં ગયું અને આપ તો ફાટે વરસાદ છે ચોમાસુનું સિઝન છે તો આપ જ ફાટકતા ને અને આપ મારા ઘર ઉપર જ ફાટી હો બીજા કોઈના ઘર ઉપર ના ફાટી કે હવે શું કરવાનું ચમ શું થયું છે ખબર જ નહીં હે તમને ખબર જ નહીં મને તો નથી ખબર હું ભાઈ એકમ ફાર્મ હાઉસ બને છે તો એકમ ટાઈમ કાઢું છું આખો દિવસ હે તોહી ખબર હું તમને કહું તાર તમને ખબર હોય કે આમ ચમ ટાટા થઈ ગયા છો ચમ ગભરાઈ ગયા છો ઓમ શ્રાવણ મહિનો આવ્યો તો ભક્તિ કરો મહાદેવની સરપંચ બા હા મારા ડોશી તાવ આવ્યો તો તે ગોમને દવાખાને લઈ ગયો તે દવા લાવી દે તો દવા કરે તો ડોસીને સારું થઈ જાય એમાં ચો ગભરાવાની જરૂર એમાં ચો રોવાની જરૂર છે ના ફેર પડે બેન જીસરાને ગોળિયાલી ના ફેર પડ્યો પછી લઈ ગયો પાટણના દવાખાના તે પ્રાઇવેટ ડૉક્ટરે શું કીધું એને પોથાત જેવા બાટલા ચડાયા હજી હમું નહીં થયું કશું ફેર જ નહીં પડતો કે હાડો શું કરવાનું અને હવે આનું મોટું લોબ પડ્યું લઈશીને આલી હો ગયો એ અંગ્રેજીમાં નવરું ફાડી હોય શીકરા ફૂલ લઈશું અને કોઈ ગતા ગમત તો પડતી નહીં ગયો અને શું કરવાનું મારે અને એમને એમ કીધું કે ડોશીને મોટા દવાખાના લઈ દો પ્રાઇવેટમાં હવે પૈની પેદાશની ઘરીની નવરાશની ગીધામાં ફૂલકી ખાવા એક હોનોય નહીં મોટી આશા લઈને આવ્યા હું મારી આશા પર પાણી ના ફેરવી દેતા હો પણ મણિયા તું ડફોડ ને ડફોડ જેવો રહ્યો તો પહેલાં આ નેના દવાખાને તું બતાવે છે તો પહેલાં તો સારા દવાખાને ખર્ચો ના કરી નાખાય તો ડોશી સામું થઈ જાય ડોશી મરી જાય પછી તું શું કરીશ પણ શું કરું કે હેડો પૈસા તો હોવા દો કે નહીં મોટા દવાખાને લઈ જવાના એટલે તમારી આગળ મોટી આશા લઈને આવ્યો કીધું આખા ગામમાં જો આ મારું કામ કરો મનુ આખા ગામમાં તો તારું કામ કરે તો એ સરપંચ ભા શું કામ કરવાનું છે લાલભા સરપંચ બીજું કોઈ નહીં કરે
ડોક્ટરની ભલામણ કરવાની હોય તો કરી દઉં. ડોક્ટરની ભલામણ કરવી છે હે? ભલામણ મારી ઉપર થોડી કરો તો સારું. ચમચાની ભલામણ કરું કહો. પૈસાની ભલામણ બીજી ઈશાની ભલામણ ભલામણ. ચમચાના કેટલા જોઈએ પૈસા કહો. સરપંચ બેઠો છે ગોમનો, તમે શું ગભરાવો છો? શું યાટી ગયા છો? લાય ભલામણ અડધી રાતે જરૂર પડે ને તો આ સરપંચને યાદ કરજો. રોયે નહીં હો, બધું સારું થાય, ડોસી સારું થઈ જાય. હું બેઠો છું ને, દવાનું દારૂ તેવું તમે ચિંતા ના કરો. જે બી બિલ થશે ને હું ભરપાઈ કરી દઈશ. બસ જીવાયો વાહ ભાઈ વાહ. હૈયાળો હાલ્યો ખરી મનુ. પાછો ના પડે, માગી લે તેટલા માગો એટલા. સરપંચ બા રોયો ને પહેલા રોવાનું બંધ કરો. અહીંયા તમે રોવો એટલે મને રૂંગું આવશે પછી. સોનો રે ઢાટો પડ. કેટલા પૈસા જરૂર છે કહો. ગભરાઈ ના જશો. પૈસા તો હે ને વધારે નહીં જોતા, ખાલી 50,000 રૂપિયા આલો. 50,000 જોઈએ. ખાલી 50,000 રૂપિયા આલો, પછી હે ને તમે દૂધે ધોઈને પાછા આલ દઈશ ભાઈ. 50,000 રૂપિયા આલુ ખરી બન્યા, પણ 3% વ્યાજ થાય. સરપંચબા વ્યાજ થોડું નેતું રાખો, હજુ તો ફોન ને કલાક દોશીને તમારે તો જ પડે. ખબર નહીં મહિને 4,000 રૂપિયા તો હું વ્યાજ ભર્યું હું, ખબર નહીં. હા, એ કલાક છોડાઈ જાવ, પૈસા હજી તમે આલવા નહીં આયા. આ વ્યાજ 3% વ્યાજ થશે, બેંકના ટકે જ વ્યાજ આલું તમને. નહીં કહો 10% કીધું. પછી તમે જો વ્યાજવાર રૂપિયા લેવા આવ્યા છો ને, હું તમને પૈસાનો ટેકો કરું છું, પણ ટાઈમસર મને વ્યાજ આલી જવાનું. જો વ્યાજ ટાઈમસર નહીં આલો ને તો 1% વધી જાય પાછો. 1% રાખો, 3% રહેવા દે, 1% રાખો. તમે તમારે કમાવાનું ઘણું છે ગામમાં, મોટી પાર્ટી એમની જોડે તમે 3% લેજો, 10% લો. હું ના નહીં પાડતો, પણ મને હવે ખાલી 1% જ રાખો મારું વ્યાજ. 2% મને ના પોવાય ને, મને તો પોહાવું જોઈએ કે નહીં. હું 3% બધાને ધિરાણ કરું રૂપિયાનું. તમારે 3% લેવા હોય તો હું આલું. સારું હેડો, કશો વાંધો નહીં. 2.5% રાખો. 2.5% ની 3% લેવા છે. હાલો હેડો, 3% હેડો. ભલા મને ડોસી મારવા પડી છે ને, ટકા હું જોવે સાર્યા. ટાઈમસર ટકા નહીં આલી જાવ ને તો સમજી તો તમારે માથાનો ટકો પડશે પછી. ઓય 1% વધશે ને તો માથામાં ટકો પડી જશે. પૈસા હાલો ને, જો તો કઈ હેડો પૈસા જ ભરશે તો ઉભા થાવ હેડો, પૈસા હાલો હેડો. ઊભો કરો, હવે ઊભો કરવાનો આવત નહીં રીત કમો. તું ભલા મોણા સરપંચ બેઠા ને ગભરાઈ જાય છે. સરપંચ જોડે ઘણા રૂપિયા છે, તમે ત્યાં વ્યાજવા લઈ જાઓ, વ્યાજા લઈ જાઓ ટાઈમસર. તો ના પાડે છે સરપંચ. હે લાવો હે લો, એ આ 50,000 લો. ટાઈમ થાય ને, મહિનો થાય એટલે તમે ત્યાં વ્યાજ આલી જવાનું મને. હો ઓય દૂધે ધોઈને. જો વ્યાજ નહીં આવ્યું ને તો બમણું વ્યાજ લે પછી. શું કીધું? હા, અને જો બિલ ભર દો ને રોજીને હાજી કરો. ભગવાન તમારું સારું કરશે. હો તમારું સારું પહેલા કરો ને, ભગવાન તો મારું સારું કરશે ત્યાં કરશે. આહા તમે ડોસીને જીવાડો. ગામમાં તમારા કોઠામાં એક દયા હા. સારું સરપંચ એમને એમ બનાવે છે. ટેકો કરીએ તો કોઈક સરપંચ બનાવે, બીજી વાર મને આવે. મારો ભગવાન તમને કાંઈ મને પૈસા આલતા રાખો. હવે જો તમે જાઓ આવજો. ભરજો. એટલે આ તો તંબુરા મેં બિલ ભરવાનું નહીં, આ તો જુગાર રમવા માટે પૈસા લીધા. હવે જુગારમાં જીતે તો હાલ છે ને કોઈ નહીં, કને હાલે તમે રહી ગયા. જવા દે હેડ, પેલો રાહ તો હશે, પેલો શી નામ ભર્યું, જવા દે ગોડીલાલ. ગોડીલાલ બરોબર, ગોડીલાલ બરોબર.